નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 ગણિત પૂર્ણાંક સંખ્યામાં આપણે સ્વાધ્યાય 1.1ના આપણે 9 દાખલા પૂર્ણ કર્યા છે. 10મો દાખલો છે એ પૂર્ણાંક સંખ્યા પર આધારિત એક પઝલ છે. એ પઝલનો ઉકેલ લેતા પહેલાં આપણે એ અંતર્ગત જ એક એવી પઝલ નિહાળીએ અને ત્યારબાદ આપણે આ દાખલાને સોલ્વ કરીએ. પર્વ 1 કોયડો પૂછું છું. કોયડો એવો છે કે આપણી પાસે 4 વાટકી છે. આ 4 વાટકી જાદુઈ છે. તારે પ્રથમ વાટકીથી અમુક લખોટી લઈને આગળ જવાનું અને જ્યારે તું બહાર નીકળીશ ત્યારે તારી પાસે 2 લખોટી વધવી જોઈએ. નિયમ એવો છે કે જ્યારે પ્રથમ વાટકી પાસે આવીશ ત્યારે તને 2 લખોટી પ્રાપ્ત થશે અને એ 2 લખોટી લઈને જ્યારે આગળ વધીશ ત્યારે બીજી વાટકી પાસે જઈશ ત્યારે પ્રથમ વાટકીમાં તારે 3 લખોટી મૂકી દેવી પડશે. ફરીથી બીજી વાટકીમાં જ્યારે આવીશ ત્યારે તને 2 લખોટી મળશે, પરંતુ ત્રીજી વાટકી તરફ આગળ વધીશ ત્યારે 3 લખોટી ફરીથી બીજી વાટકીમાં તારે રાખી દેવી પડશે. ત્રીજી વાટકીમાં આવીશ ત્યારે ફરીથી તને 2 લખોટી મળશે અને જ્યારે બહાર નીકળીશ ત્યારે તારે 3 લખોટી મૂકી દેવી પડશે. અને ચોથી વાટકીમાં જ્યારે આવીશ ત્યારે ફરીથી 2 લખોટી મળશે અને બહાર નીકળીશ ત્યારે 3 લખોટી રાખી દેવી પડશે. હવે તારે એ કહેવાનું છે કે તું કેટલી લખોટી લઈને બહાર નીકળ્યો હોઈશ? એ તો મને ના આવડે, હું તમને કરીને દઉં. ઓકે, કરજો. એ કેવી રીતે કરીશ તું? પર્વ આ કોયડાનો ઉકેલ મેળવવા માટે લખોટી લઈને પ્રયત્ન કરે છે. દરેક વાટકી પાસે જાય છે ત્યારે એને 2 લખોટી મળે છે અને 3 લખોટી એ પાછી મૂકી દે છે. ફરીથી 2 લખોટી મળે છે અને 3 લખોટી પાછી એ વાટકીમાં મૂકી દે છે. છેલ્લી વાટકી પાસે આવે છે ત્યારે એને 2 લખોટી મળે છે અને 3 લખોટી છે પાછી મૂકી દે. 2 લખોટી વધે છે. આ તો તું 6 લખોટી લઈને નીકળ્યો હતો અને પાછળ 2 લખોટી તને મળી હતી. હવે નિયમ એવો છે કે 4 વાટકીમાંથી પસાર થઈને તું જ્યારે બહાર નીકળશ ત્યારે તારા હાથમાં 3 લખોટી છે. તો તું કેટલી લખોટી લઈને નીકળ્યો હોઈશ? 7. તો વિદ્યાર્થી મિત્રો, પર્વએ જવાબ કેવી રીતે આપ્યો હશે એ ગણતરી કરીને જવાબ આપો. આપણે કોયડો ઉકેલ્યો એવો જ કોયડો છે અહીં આપેલો છે. દાખલો 10મો. પાણીની ટાંકીની અંદર પગથિયા આપેલા છે. એક વાંદરો સૌથી ઉપરના પગથિયા પર બેઠો છે, અર્થાત કે સૌથી પહેલાં પગથિયા ઉપર. પાણીનું સ્તર છે એ 9મા પગથિયા પર છે. પેલો દાખલો, તે એક કૂદકામાં 3 પગથિયા નીચે અને પછીના કૂદકામાં 2 પગથિયા ઉપર આવે છે, તો કેટલામાં કૂદકે પાણીના સ્તરે પહોંચશે? હવે વાંદરો છે એ જ્યારે નીચે ઉતરે છે ત્યારે 3 પગથિયા ઉતરે છે, પણ બીજા કૂદકે ફરીથી 2 પગથિયા ઉપર આવી જાય છે. આમ સતત 3 પગથિયા નીચે, 2 પગથિયા ઉપર, 3 પગથિયા નીચે, 2 પગથિયા ઉપર. તો કેટલા કૂદકા મારશે ત્યારે એ પાણીના સ્તર સુધી પહોંચશે? જોઈએ આપણે કે અહીંયા એક સીડી આપેલી છે, પગથિયા નંબર 9 પણ છે. એક વાંદરો છે. વાંદરો છે એ સૌ પ્રથમ એક કૂદકો મારે છે અને 3 પગથિયા નીચે ઉતરે છે. એટલે પહેલાં પગથિયા ઉપર તો હતો જ, એટલે બીજો, ત્રીજો ને ચોથા પગથિયા ઉપર આવશે. એટલે પહેલા કૂદકા ઉપર એ ચોથા પગથિયે પહોંચશે. હવે નિયમ એવો હતો કે એ પાછો ઉપર ચડે છે, એટલે કે 2 પગથિયા ઉપર ચડે છે. એટલે એક કૂદકો એવો માર્યો બીજો કે એ બીજા પગથિયા ઉપર આવી ગયો, એટલે બીજા કૂદકે એ બીજા પગથિયા પર પહોંચશે. ફરીથી વાંદરો જે છે એ ત્યાંથી જ કૂદકો મારશે, પરંતુ 3 પગથિયા નીચે ઉતરશે, એટલે કે ત્રીજું, ચોથું અને 5મા પગથિયા ઉપર આવશે. એટલે ત્રીજા કૂદકે જે છે એ 5મા પગથિયા ઉપર પહોંચશે. ફરીથી એ ઉપરની તરફ કૂદકો મારશે અને 2 પગથિયા ઉપર ચડશે, તો કે ચોથું અને ત્રીજું, એટલે કે ત્રીજા પગથિયા ઉપર પહોંચશે. તો ચોથા કૂદકે એ ફરીથી ત્રીજા પગથિયા પર આવી જશે. હવે 5મો કૂદકો છે એ ત્રીજા પગથિયા ઉપરથી મારે છે અને 3 સ્ટેપ નીચે ઉતરે છે, એટલે કે 6ઠા પગથિયા પર આવે છે. તો આપણે એમ કહી શકીએ કે
પાંચમા કૂદકે એ છઠ્ઠા પગથિયા પર પહોંચ્યો હશે. ફરીથી નિયમ પ્રમાણે એને ઉપર 2 પગથિયા ઉપર ચડવું પડશે, એટલે કે એવો કૂદકો મારે છે કે એ ચોથા પગથિયા પર પહોંચી જાય છે. તો એમ કહી શકીએ કે છઠ્ઠા કૂદકે ચોથા પગથિયા ઉપર પહોંચ્યો હશે. ચોથા પગથિયાથી ફરીથી નીચે કૂદકો મારશે, એટલે કે 3 પગથિયા નીચે આવશે, એટલે એ 7મા પગથિયે સુધી પહોંચશે. હવે ફરીથી એ ઉપરની તરફ કૂદકો મારશે, એટલે 8મો કૂદકો ઉપરની તરફ મારે છે અને 2 પગથિયા ઉપર ચડે છે, એટલે કે એ 5મા પગથિયા પર પહોંચશે. હવે 8મા કૂદકે એ 5મા પગથિયાથી ત્યાંથી આગળ વધશે, એટલે ત્યાંથી એક 9મો કૂદકો મારશે અને 9મા કૂદકે એ 8મા પગથિયા ઉપર રહેશે. ફરીથી 10મો કૂદકો મારશે, એ 8મા પગથિયાથી ઉપરની તરફ મારશે, એટલે કે 8મા પગથિયાથી આપણે 6ઠ્ઠા પગથિયા પર એ પોતે પહોંચી જશે. એટલે 10મો કૂદકો જે છે એ 6ઠ્ઠા પગથિયે પહોંચશે. 6ઠ્ઠા પગથિયેથી હવે એક કૂદકો મારે છે, એટલે કે 3 સ્ટેપ નીચે આવશે, એટલે કે એ 9મા પગથિયે આવશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 9મા પગથિયે એ પહોંચી જાય છે. 9મા પગથિયે તો પાણી છે અને ત્યાંથી એ પાણી પી લે છે. તો 11 કૂદકામાં એ પાણી સુધી પહોંચી શક્યો. તો આપણે અહીંયા જોઈ શકીએ કે 11મા કૂદકે એ પોતે પાણી પી શક્યો. હવે એ જ દાખલાનો આપણે બીજો પ્રશ્ન જોઈએ. પાણી પીધા પછી તે પાછો ફરે છે, આ માટે 4 પગથિયા ઉપર કૂદકા મારે છે અને તે પછી દરેક ચાલમાં 2 પગથિયા નીચે કૂદકા મારે છે. તો તે કેટલામાં કૂદકે ટોચના પગથિયે પાછો પહોંચશે? વાંદરો છે અહીં પાણી પીને ઉપર આવે છે અને 4 પગથિયા ઉપર ચડે છે, 2 પગથિયા નીચે, એમ સતત કરે છે. તો વાંદરો કેવી રીતે અથવા કેટલા પગથિયા ઉપર ચડ્યો હશે? પાણી પીધું, અહીં જોઈએ વાંદરો ઉપરની શરૂઆત કરે છે, પણ અહીંયા 4 પગથિયા ચડે છે, એટલે કે 8મું, 7મું, 6ઠ્ઠું અને 5મું, આમ 4 પગથિયા ઉપર ચડી ગયો. પણ નિયમ એવો છે કે એ 4 પગથિયા ચડ્યા પછી 2 પગથિયા પાછા નીચે ઉતરે છે, એટલે પ્રથમ કૂદકે એ 5મા પગથિયે હશે. હવે એ 5મા પગથિયેથી નીચેની તરફ ફરીથી કૂદકો મારે છે, 2 પગથિયા નીચે ઉતરે છે, એટલે કે બીજા કૂદકે એ 7મા પગથિયા પર પહોંચ્યો હશે. હવે એ 7મા પગથિયાથી ફરીથી એક કૂદકો મારશે અને એ 4 સ્ટેપ ઉપર મારશે, એટલે કે 6ઠ્ઠું, 5મું, 4થું અને 3જા પગથિયા ઉપર પહોંચશે. એટલે કહી શકીએ કે 3જા કૂદકે એ 3જા પગથિયા ઉપર રહેશે. નિયમ પ્રમાણે ફરીથી એ નીચે ઉતરશે, એટલે કે 3જા પગથિયેથી એ કૂદકો લગાવવાથી એ 5મા પગથિયે પહોંચશે. એટલે કે ચોથો કૂદકો એનો એવો હશે કે ચોથા કૂદકે એ 5મા પગથિયા સુધી હજી પહોંચ્યો હશે. 5મા પગથિયેથી એક કૂદકો મારશે, એટલે કે 4 સ્ટેપ ઉપર, ચોથું, 3જું, 2જું ને પહેલા પગથિયા પર. તો 5મા કૂદકે એ પહેલા પગથિયા પર પહોંચી જશે. તો આપણે લખી શકીએ કે 5મા કૂદકે એ પહેલા પગથિયા પર પહોંચે. તો કેટલા કૂદકા માર્યા એને કુલ? તો કે એને કુલ 5 કૂદકા માર્યા. આમ 5 કૂદકે પાણી પીને ફરીથી પહેલા પગથિયા પર એ આવી જશે. એનો ત્રીજો દાખલો, નીચેના તરફના પગથિયાને આપણે ઋણ પૂર્ણાંક દર્શાવીએ અને ઉપરની તરફના પગથિયાને સંખ્યાને ધન પૂર્ણાંક દર્શાવીએ તો આપણે ભાગ 1 અને ભાગ 2 નીચેની બાબતો પૂર્ણ કરી. એ ઋણ 3 વત્તા 2, પછી ફરીથી ઋણ 3 વત્તા 2, એમ કરતાં કરતાં જવાબ આપણો 8 આવવો જોઈએ. એ એક દાખલો આપણે પૂર્ણ કરવાનો છે. બીજો છે બી ભાગ, 4 ઓછા 2 વત્તા 4 ઓછા 2 બરાબર એનો જવાબ 8 આવે છે.
જેમાં એ રકમને આપણે -8 પગથિયા નીચે જવાનું દર્શાવીએ છીએ. તો બીમાં આ રકમને આપણે શું દર્શાવે છે? તો અહીંયા જોઈએ આપણે કે 11 સાલમાં તે નીચે ઉતરે છે. તો કેવી રીતે ઉતરે છે અને કયા પગથિયા એ પહોંચે છે? જોઈએ. પહેલો કૂદકો મારે છે ત્યારે એ 3 પગથિયા નીચે ઉતરે છે. નીચેને આપણે રકમમાં કહ્યું છે કે આપણે ઋણ પૂર્ણાંક દર્શાવવાના છે, એટલે 3 પગથિયા નીચે ઉતરે છે, એટલે -3. પણ ફરીથી બીજા સ્ટેપમાં ઉપર ચડે છે. તો દાખલામાં આપણે એમ કહ્યું છે કે ઉપર ચડે છે તો આપણે એને ધન સંખ્યા દર્શાવવાની, એટલે અહીંયા આપણે -2 લખશું. હવે બીજા પગથિયાથી એ ફરીથી ત્રીજો કૂદકો નીચે તરફ મારશે, એટલે આપણે જોઈ શકીએ છીએ કે બીજા પગથિયાથી એ 3 સ્ટેપ નીચે આવે છે, એટલે 5મા પગથિયા પર પહોંચશે. પણ ઉતરે છે એ 3 પગથિયા નીચે, એટલા માટે આપણે અહીંયા -3 લખીશું. ફરીથી એ 5મા પગથિયાથી એ ઉપરની તરફ જાય છે, એટલે કે 2 પગથિયા ઉપર જાય છે. ઉપર જવા માટે આપણે -2 લખીશું. તો -2 અહીંયા આપણે એક સરવાળા તરીકે ઉમેરી દઈશું. અત્યાર સુધી આપણે 4 ચાલ અથવા 4 કૂદકા માર્યા છે, અને ત્રીજા પગથિયાથી એ ફરીથી નીચેની તરફ એક કૂદકો મારશે, એટલે 6થા પગથિયા પર પહોંચશે. પણ નીચેની તરફ આવ્યો એટલે ફરીથી આપણે -3 છે એ આપણે અહીંયા લખી દઈશું. 6થા પગથિયાથી એ 6થો કૂદકો જે છે એ ઉપરની તરફ મારશે ને 4થા પગથિયા પર પહોંચશે. ઉપરની તરફ જવું એટલે કે -2 સંખ્યા ઉમેરી દેવાની. 4થા પગથિયાથી એ ફરીથી નીચેની તરફ આવશે. તો હવે તમે વિચારી શકશો કે એ કૂદકો લગાવશે એટલે આપણે કેટલા અહીંયા લખીશું? વિચારો. હા, તમારો જવાબ સાચો છે કે -3 લખીશું. હવે 7મા પગથિયા પર પહોંચ્યો છે અને ફરીથી એક કૂદકો મારે છે, એટલે 5મા પગથિયા પર પહોંચશે. તો વિચારો હવે આપણે અહીંયા કઈ સંખ્યા લખીશું? તો કે -2 એટલે કે +2 સંખ્યા લખીશું. 5માંથી એ ફરીથી કૂદકો લગાવે છે, એટલે નીચેની તરફ કૂદકો લગાવે છે, એટલા માટે આપણે -3 લખશું, -3. અને 8માંથી ફરીથી ઉપર જાય છે, એટલે -2 સંખ્યા આપણે અહીંયા લખીશું. કુલ આપણા પાસે 10 કૂદકા થઈ ગયા છે. હવે 11મો કૂદકો લગાવે છે, એટલે નીચેની તરફ લગાવે છે, એટલે ફરીથી આપણે -3 લખીશું. હવે આપણા પાસે કુલ 11 કૂદકા થઈ ગયા છે, અને 11 કૂદકામાં આપણે મળેલી રકમ અહીંયા આપેલી છે. તો શું કરીશું? તો કે આને પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી કરવાના છે. તો સૌપ્રથમ ઋણ પૂર્ણાંકવાળાને એક જગ્યાએ ભેગા કરી અને એના પછી ધન સંખ્યાવાળાને કરી. તો -3 છે એ કેટલી વખત આપેલા છે? તો 1, 2, 3, 4, 5 અને 6. તો -3 6 વખત આપેલા છે, એને એક વખત લખી દઈએ બધા જોડે. અને પછી -2 કેટલી વખત આપેલા છે ગણી અને બીજી બાજુ લખી દઈએ. તો 1, 2, 3, 4 અને છેલ્લે 5. હવે આપણે શું કરીશું? તો કે સૌ પ્રથમ ઋણ પૂર્ણાંકનો સરવાળો કરીશું અને ત્યારબાદ ધન પૂર્ણાંકોનો સરવાળો કરીશું. તો અહીંયા -3 છે એ 6 વખત છે, એટલે 6 તેરી 18 આપણે ડાયરેક્ટ કરી શકીએ અહીંયા, એટલે કે -18 આપણે પ્રાપ્ત થશે. બીજી બાજુ 2 5 વખત છે, એટલે 5 દુ 10, એટલે આપણે +10 મળશે. હવે અહીંયા આપણે -18 અને +10 મળે છે, એટલે બંનેની બાદબાકી થશે. 18માંથી 10 જાય તો 8 વધશે, અને નિરપેક્ષ મૂલ્ય તરીકે મોટાની નિશાની આપણે લગાડીએ છીએ. તો 18ની નિશાની ઋણ છે, એટલે -8 અથવા તો -8 આપણે અહીંયા મળે છે.
હવે આ -8 છે એ શું દર્શાવે છે? તો એ રકમમાં પણ લખ્યું છે કે નીચે ઉતરે છે એને આપણે ઋણ પૂર્ણાંક તરીકે દર્શાવશું. તો વાંદરો છે એ 8મા પગથિયે નીચે ઉતરે છે, એટલે કે 8 પગથિયા નીચે ઉતરીને પાણી પી શકે છે. એટલે કે -8 છે એ આપણે નીચે ઉતરવાનો સંકેત દર્શાવે છે. આમ આપણે પગથિયા નીચે ઉતરવા માટેની સંખ્યાને આપણે ઋણ પૂર્ણાંક વડે દર્શાવી શકીએ. ચાલો આપણે એનો બી વિભાગ છે એ તપાસીએ કે 4 - 2 + 4 = 8 આવે છે. તો એ રકમને આપણે પૂર્ણ કરીએ. અહીં વાંદરો જે છે એ પાણી પીધા પછી ઉપર ચડે છે, એટલે કે 9મા પગથિયે એ વાંદરો હતો. અને અહીં નિયમ એવો હતો કે વાંદરો છે એ ઉપર ચડે છે ત્યારે એકસાથે 4 પગથિયા ઉપર ચડે છે, એટલે કે 8, 7, 6 અને 5મા પગથિયે એ પહોંચી જશે. એટલે કે પ્રથમ કૂદકે છે એને 4 પગથિયા ઉપર ચડવાના છે, અને ઉપર ચડવા માટે આપણે ધન પૂર્ણાંક દર્શાવીએ છીએ, એટલે કે ધન 4 રહેશે, એટલે +4 રહેશે. હવે નિયમ પ્રમાણે વાંદરો ફરીથી નીચે ઉતરશે, એટલે કે નીચે કૂદકો મારશે, એટલે કે બે પગથિયા નીચે ઉતરશે. નીચે ઉતરવા માટે આપણે અગાઉ જોઈ ગયા છીએ કે ઋણ પૂર્ણાંક દર્શાવવાની છે, અને 2 પગથિયા એટલે -2 દર્શાવશું. ફરીથી વાંદરો 7મા પગથિયેથી કૂદકો મારશે અને 4 પગથિયા એકસાથે કૂદી જશે, તો એ ત્રીજા ઉપર પહોંચશે. એટલે અહીં ફરીથી આપણે +4 ઉમેરી દઈશું. ત્રીજા પગથિયેથી ફરીથી નીચેની તરફ કૂદકો મારશે અને એકસાથે 2 પગથિયા નીચે ઉતરશે. નીચે ઉતરવા માટે -2 દર્શાવી છે, એટલે 2 આપણે લખી દઈશું. ફરીથી એ 5મા પગથિયે છે અને 5મા પગથિયેથી એ કૂદકો મારશે તો સીધા પહેલા પગથિયા ઉપર પહોંચી જશે. એટલે ફરીથી આપણે ઉપર ચડે છે એટલે ધન 4 છે એ આપણે એમાં ઉમેરી દઈશું. હવે આપણે અહીં પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી કરીશું. અહીં આપણે 2 પૂર્ણાંક સંખ્યા મળે છે, ધન પૂર્ણાંક સંખ્યા અને ઋણ પૂર્ણાંક સંખ્યા. તો સૌપ્રથમ ધન પૂર્ણાંક કેટલી છે? તો કે 4 +4 અને +4 આ 3 ધન પૂર્ણાંક સંખ્યા મળે છે આપણે. અને -2 અને -2 એ 2 ઋણ પૂર્ણાંક આપણે સંખ્યા મળે છે. તો 2 સંખ્યા આપણે અહીંયા ઉમેરીશું, -2 અને -2. હવે ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરીએ તો 4 તેરી 12, એટલે કે +12 થશે. એમાં આપણે 2 ને 2 4 ઋણ પૂર્ણાંકનો સરવાળો કરી અને 4 ઉમેરી દઈશું. 12માંથી 4 જશે તો 8 આવશે. તો આપણે અહીંયા 8 લખીશું. હા, હવે 8 છે ધન છે. ધન પૂર્ણાંક શું સૂચવે છે અહીં? તો ધન પૂર્ણાંક છે એ ઉપર ચડવાનું સૂચવે છે, એટલે કે પગથિયા ચડીને ઉપર જવું એટલે કે ધન પૂર્ણાંક. આગળના દાખલામાં આપણે નીચે ઉતરતા હતા તો ઋણ પૂર્ણાંક આપણે સમજતા હતા. તો વાંદરો 8 પગથિયા ઉપર ચડે છે. તો આખી ગણતરીના અંતે આપણે એટલું સાબિત કરી શક્યા કે વાંદરાને પાણી પીવા માટે નીચે ઉતરતી વખતે નીચે ઉતરવું પડતું હતું 8 પગથિયા, અને પાણી પીધા પછી ઉપર ચડવા માટે એને 8 પગથિયા ઉપર ચડવા પડતા હતા. તો આ પ્રકારના દાખલા આપણે અહીં કરી શકીએ છીએ. આ ઉપરાંત પણ દાખલાની રકમમાં ફેરફાર કરીને, દાખલા તરીકે વાંદરો 4 પગથિયા નીચે ઉતરે છે અને 3 પગથિયા ફરીથી પાછો ઉપરની તરફ ઠેકણો મારે છે, તો એવી શરતને લઈને પણ આવા દાખલા કરી શકાય છે. એવી રીતે પાણી પીધા પછી ઉપર ચડે છે તો એવામાં પણ નિયમ કરી શકાય કે 3 પગથિયા ચડે છે અને 1 પગથિયું નીચે ઉતરે છે. આવી ગણતરી કરો.